એલી એ 8 વાગ્યા છે તી તું હજી ભીંડા સુધર છો તું રસોઈ કઈ બનાવી? તેના હેતા તો બે દઉં પછી તેવું આધે થેને પેતે લેપીદો થતો કેવાનો પેશલ એપિસોડ હતો? એ ઈતા દાની નાગિનની થેનન દોતી હતી. આમ ફોન માનતી હતી. કોણ? ઈ ઈતા દાની નાદિન પછી તો તેને એને માતા ઉપર ઓની બિંદી ન આવે ઈ તો તું ને નહીં ગઈ ને ને બિંડી નો કહેવાય ને નાગમણી કહેવાય ને ઈ ભલેની સુડેલ લઈ ગઈ. તું આમને આમ મોડું કરીને તો અમને યમરાજા ઉપાડી જા. ને એમ ના દે એમને મુપાની દાદા તેને તેની વાતો તો ના આવ આમને ભૂખા રાખીને તું મારી નાખી. તોય ભૂતા નાખીને માની ન નાખ. એ બધું જવા દે તે બપોરે શાક છે હું આપ્યું તું મને ને થાક ભાઈ હોય ને તમને બહુ આનું હતું ને ભયવાની ક્યાં પથ્થરી ફેરવે રાબડા જેવું હતું. ઈ કેનું શાક હતું? ઈ તેને કુનકુનિયાનું થાક હતું. શેનું? કુનકુનિયાનું થાક. કુરકુરિયાનું શાક? હા કુરકુરિયાનું કોણ શાક કરતું હોય? એ મેં ફોન માં છે ને એની નેતી બી દોઈ હતી. એ તો કાક અનગત બનાવ થાક એમ. તું બહુ ફોનમાં આવે એવું જોઈને કરતી નહીં. ફોનમાં અડધું ખોટું હોય. મને એમ કે મારા ગનવાના ભાવ છે ને તો બધું જવા ગયું તે આ 2 દી પેલા ભીંડા શાક બનાવ્યું છું ને હા આવ શીકણા લોંદા જેવા 2 દી પેલા ભીંડા બનાવ્યા હતા. આ જોઈજે પાછું શીકણું ન થાય. એ ટીકના કેમ બન્યા હતા ખબર તે એ માના મમ્મી ના આવ્યો તો ફોન તે મારી મમ્મી આને વાત કરતી હતી ફોનમાં પાણી ન થાય દઉં પછી ટીકના થાય ને યાદ પાછો નહીં કોકનો બીજાનો ફોન આવી જાય. એ આદે તેને બપોર મેં બધું તામ પતાવી દીધો તોય ને ફોન નહીં આવે. તું તો બહુ મોટી રહી ને સેલિબ્રિટી એટલે તને બધાને ફોન આવે. એ આવે ને ઘરના બધા હોય તો ને તને ફોન કીધી તમારે તો બહુ જ હો આવું નપતો લપતો હોય જ ને. ભૂખ લાગી ચાલ જલ્દી બને. હે બે પનિકા પૈના તે કુનકુનિયાના ખાઈ ન કુરકુરિયાનું તું નામ જ ન લેતી હવે બને વેલ ખાટે